નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યોતિ વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પટેલ નિશા। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર મતલબ કે રચના નંબર 1 અને રચના નંબર 2 શીખીશું। તો ચલો જોઈએ સૌપ્રથમ રચના નંબર 1 શું કહેવા માંગે છે। રેખા AB દોરો, રેખા AB દોરો, તેની બહાર બિંદુ C લો, मतलब તેની બહાર એ રેખા C ને ક્યાંય પણ બિંદુ C લો। C માંથી AB રેખાને સમાંતર માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી રેખા દોરો। શું કે છે? C માંથી AB રેખા ઉપર માપપટ્ટી અને પરિકરની મદદથી કોઈ પણ રેખા દોરો। તો ચલો આપણે જોઈએ। પહેલા મેં સૌપ્રથમ શું કર્યું? તો સૌપ્રથમ AB રેખા દોરી। એવી રીતે જ રચના કરવાની જેવી રીતે આપણે કરી। સૌપ્રથમ શું કરવાનું? સૌપ્રથમ AB રેખા દોરો। તો રચનાના મુદ્દામાં જો રેખા A मतलब કે AB રેખા દોરો, જે મેં દોરી છે। AB રેખાની બહારના ભાગમાં બિંદુ C લો। આ AB રેખા દોર્યા પછી મેં શું કર્યું? બહારના ભાગમાં કોઈ પણ આશરે બિંદુ C લીધું। AB રેખા ઉપર કોઈ પણ બિંદુ D લો। પછી મેં અહીંયા કોઈ પણ બિંદુ D લીધું ત્યારે શું થયું કે રેખા સીધી દોરો। અંદાજે અહીંયા સીધી અહીંયા D લીધું તો એક રેખા થઈ જાય આપણી। તો આપણે આમ કરી મૂકીને એક રેખા દોરી શકીએ તો કે હા। એના પછી આપણે પરિકરના ચાપ વડે દોરવાનું છે। તો કે D ને અનુરૂપ ત્રિજ્યા અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો। એટલે કે D ઉપર રાખીને આપણે જે બિંદુ D લીધું હોય તમારે તમારા નોટબુકમાં શું કરવાનું? પહેલા AB રેખા દોરવાની, બહાર C લઈ લેવાનું, અહીંયા કોઈ પણ D લઈ લેવાનું। D લઈ પછી પરિકર આમ મૂકીને તમારે શું કરવાનું? એને આમ ચાપ મારવાનું। આવી રીતે કરીને આમ ચાપ મારવાનું, બરોબર? ચાપ મારી શું કરવાનું? ચાપ મારી દીધું આખું। પછી એ નીચ ત્રિજ્યા આ પરિકર હટવું જોઈએ નહીં। મારે બોર્ડ છે, તમારી નોટબુક છે, નોટબુકમાં એકદમ સરસ રીતે દોરાશે। આવી રીતે ચાપ માર્યા પછી જ્યાં અહીંયા ખતમ થયું આપણે એક્સ્ટ્રામાં આપીશું અને એના ઉપર જ પરિકર મૂકીને એક અહીંયા બીજો ચાપ મારીશું આવી રીતે, બરોબર? અને એ જે ચાપ આવશે એ આપણે જે રેખા દોરી છે એની ઉપર જ આવશે। એટલે આપણે લખીશું કે D કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લઈ, મતલબ D કેન્દ્ર હતું આપણે જ્યારે ત્રિજ્યા લીધી ત્યારે, હા, અને અનુકૂળ ત્રિજ્યા લીધી આપણે માટે કોઈ પણ આપણે માપી નથી, અનુકૂળ આપણે ગમે એટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો આખો મોટો ચાપ, હા। પછી શું કીધું? AB ને X અને Y માં છેદે એમ। તો AB ને X માં છેદ્યો, પછી મેં ફરીથી ચાપ આપ્યો જે ક્યાં છેદે છે? Y માં છેદે। એટલે આટલે સુધી આપણે રચના કમ્પ્લીટ કરી। હવે આ જોઈએ। હવે C કેન્દ્ર લે, મતલબ કે આપણે આ કમ્પ્લીટ થઈ ગયું। હવે મારે કયું કેન્દ્ર લેવાનું છે? તો કે કેન્દ્ર C। કેટલી ત્રિજ્યા લે? પરિકરને હલાવવાનું છે નહીં, એટલી જ ત્રિજ્યા લે। C કેન્દ્ર એટલે કે C ઉપર મૂકીને ફરીથી ચાપ મારો અને એ ચાપ ક્યાં મૂકવાનો છે? એના એ જ માપ, જેમ કે તમે એના એ જ માપની X ઉપર મૂકીને ચાપ માર્યું એમ હું હવે P ઉપર મૂકીને એક ચાપ મારીશ, બરોબર? એટલે શું કહે છે? હવે C કેન્દ્ર અને તેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે CD ને P માં છેદે। તો જે CD ને P માં છેદે, હા છેદે। હવે P કેન્દ્ર જે મેં તમને શીખવાડ્યું, P થોડું કેન્દ્ર લઈ અને XY જેટલી ત્રિજ્યા P કેન્દ્ર લઈ પછી આપણે ફરીથી આમ ચાપ મારીશું। એટલે કે P કેન્દ્ર લઈ XY જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો। P કેન્દ્ર લઈ XY જેટલી હતી ને એટલો જ એક ચાપ દોરવાનો છે અને અગાઉના ચાપને ક્યાં છેદવાનો છે? તો Q માં। એને આપણે કઈ નામ આપીશું? Q આપીશું। અને છેલ્લું મુદ્દું છે C અને D જોડી દેવાના છે અને કઈ રેખા રચવાની છે? આપણે સમાંતર M રેખા। આ કમ્પ્લીટ થઈ જાય, અહીંયા છેદાઈ જાય પછી આગલી રેખા દોરી દઈશું આપણે, એટલે આપણે શું થઈ જશે? M રચો। આમ M બરાબર એટલે કે આને શું કહેવાય? સમાંતર કહેવાય। M સમાંતર AB રેખા એટલે કે M સમાંતર AB રેખા, એટલે કે M અને AB રેખા સમાંતર છે। આપણે આ રચનામાં એવું જોયું। સૌપ્રથમ શું કરીશું? કે AB દોરીશું, બહારની બિંદુ C દોરીશું, કોઈ અંદાજિત D દોરી દઈશું, અનુરૂપ ત્રિજ્યા લઈ લઈશું, ત્રિજ્યા લઈ D ને કેન્દ્ર કરી ચાપ મારીશું। ચાપ માર્યા પછી જે બિંદુ આવે એના પર પરિકર મૂકીને એક અનુકૂળ ચાપ મારીશું।
પછી એ જ ત્રિજ્યા લઈ આપણે શું કરીશું, સી ને દોરીશું અને સી કેન્દ્ર લઈ ચાપ મારીશું, પછી બી ને કેન્દ્ર બનાવીને એક ચાપ મારીશું, પછી સી અને સી ના માને પી અને જે ચાપ મારી એક્સ આપીશું, પી આપીશું અને અહીંયા પણ અનુરૂપ ત્રિજ્યા દોરીશું. ત્યારે આપણે અહીંયા રચના નંબર 1 પૂરો થયો. તમારી નોટબુકમાં નાની અને વ્યવસ્થિત રચના દોરીને નીચે રચનાના મુદ્દા પણ લખવાના છે. ચલો જોઈએ રચના નંબર 2. રેખા એલ દોરો. જો વિદ્યાર્થી મિત્રો પહેલા તો અમે કીધું હોય કે 4 સેન્ટીમીટર કે 4 સેમી ત્રિજ્યા દોરો, તો એ 4 સેમીની રચના દોરો તે તમારી નોટબુકમાં શક્ય છે પણ મારી બોર્ડમાં શક્ય નથી. આવડું નાનું થઈ જશે. એટલે જે માપ કીધું હોય હું તમને મોટી દોરીને બતાવું રચના, પણ તમારે તમારી સ્કેલથી માપીને 4 તો 4 જ સેમીની રચના દોરવાની હું તમને શીખવાડું. ચલો જોઈએ. રેખા એલ દોરો. એલના કોઈ પણ એક બિંદુ આગળ એલ ને લંબ રેખા દોરો. શું કહે છે? રેખા એલ દોરો. એલના અહીંયા કોઈ પણ બિંદુ આગળ લંબ રેખા દોરવાની છે અને લંબ રેખા દોરાય એટલે નામ સંપન્ન હોય છે x લેવાનું કહે છે. જે L થી 4 સેમી દૂર હોય, જે L થી ક્યાં હોય તો ફક્ત ને ફક્ત 4 સેમી જ દૂર હોય. x માંથી એટલે ક્યાં છે આપણો x તો આવ્યો. x માંથી L રેખા m દોરો. x માંથી રેખા m પણ દોરવાની કે છે. માટે આ બે રેખા કેવી થશે કે સમાંતર થશે અને આ લંબ રેખા થશે. તો ચલો એ કીધેલું છે પણ તમે આ 4 સેમી મતલબ કે આ બેનો વચ્ચેનું અંતર છે એ કેટલું કીધું છે? 4 સેમી લેવાનું કીધું છે. 4 સેમી એટલે કે હું દોરું તો મારે આટલે જ આવે રચના, પછી તમને દેખાય નહીં માટે મેં તો માપ લીધા વગર દોરી છે. પણ તમે માપ લેજો. તમને પહેલા રચનાના મુદ્દા શીખવાડું. સૌપ્રથમ રચનાના મુદ્દા તમને તમારી રીતે લખતા આવે તો બી તમે લખી શકો છો. જરૂરી નથી કે આવા જ લખવા. આપણે આપણી રીતે બી લખી શકીએ કે ચલો રેખા એલ દોરો, તેના ઉપર કોઈ બિંદુ y લો, પછી તેને કેન્દ્ર બનાવીને એક મોટો ચાપ મારો, તેમાં ચાપ મારી પછી 90 અંશનો ખૂણો બનાવો. તમે તમારી રીતે બી લખી શકો છો. ચલો આપણે રચનાના મુદ્દા જોઈએ. રેખા એલ દોરો. દોરી છે? હા. તેની ઉપર એક બિંદુ y ક્યાંય પણ મધ્યમાં લો તો સારું રહે, કેમ કે આપણે લંબ રેખા દોરવાની છે માટે y. રેખા L પર y આગળના 90 અંશનો એક ખૂણો બનાવવાનો છે. 90 અંશ ત્યારે બને કે જ્યારે આપણે y ને કેન્દ્ર બનાવીને આખો મોટો ચાપ મારીએ ત્યારે. ચાપ માર્યા પછી શું કરીશ? એના એ જ ત્રિજ્યા રાખીને હું અહીંયા બીજો ચાપ મારીશ. બીજો ચાપ મારીને પછી એના એ જ ત્રિજ્યા રાખીને અહીંયા ત્રીજો ચાપ મારીશ. તો બે ચાપ વચ્ચે અહીંયા એના એ જ માપ રાખીને અહીંયા ચાપ મારીશ અને અહીંયાનું માપ લઈને અહીંયા ચાપ મારીશ. માટે મારે બનશે 90 અંશનો ખૂણો એટલે કે કાટખૂણો બનશે. આ લંબ રેખા ઉપર x એવું લો કે જેથી y x બરાબર 4 સેમી થાય. આપણે અહીં ચાપ માર્યું પછી આપણે આ x અને l વચ્ચેનું અંતર કેટલું રાખવાનું છે તો કે 4 સેમી. મતલબ કે y અને x વચ્ચેનું અંતર ફક્ત 4 સેમી હોવું જોઈએ. મારે વધુ છે તમારે આ તમારી સ્કેલથી માપીને 4 સેમી જ અંતર કરવાનું છે. x બિંદુ એ xy રેખાખંડ પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબ દોરો. પછી એવી રીતે થઈ ગયું છે. આપણે શું કરવાનું? x ના મૂકીને મોટો ચાપ મારીશું. ત્યારે શું કરીશું? b ને કેન્દ્ર બનાવીને a ને જ ત્રિજ્યાએ ચાપ મારીશું. પછી b ઉપર મૂકીને બીજો ચાપ, પછી અહીંયાથી અહીંયા અને અહીંયા મૂકીને આમ ચાપ મારીશું. એટલે આ પણ 90 અંશનો ખૂણો બનશે અને એમાંથી આપણે રેખા m પસાર કરવાની છે. આમ m એ માન્યા મુજબની રેખા છે જે l અને m કેવી છે? સમાંતર રેખા છે. તો ચલો ફરીવાર સમજાવી દઉં. રેખા l દોરવાની છે, એમાં મધ્યમાં બિંદુ y લેવાનું છે. y લઈને તમારે એક મોટો ચાપ મારવાનો છે. પછી જે ચાપનું બિંદુ આવે એની પર પરિકર મૂકીને એટલી જ ત્રિજ્યાવાળો બીજો ચાપ અને એના ઉપર મૂકીને બીજો ચાપ, પછી એના ઉપર મૂકીને અહીંયા ચાપ મારીશું અને પછી અહીંયા ચાપ મારીશું. એટલે આપણને 90 અંશનો કાટખૂણો બનશે. સીધી રેખા રચીશું. જે સીધી રેખા રચીશું આ રેખાનું માપ ફક્ત ને ફક્ત 4 સેમી હોવું જોઈએ. પછી આપણે x જ્યાં બિંદુ આપ્યું હોય આપણે ત્યાં આપણે રચીશું. પછી અહીંયા નીચે આ કાટખૂણો મારીશું અને બીજો આમ મારીશું. એટલે અહીંયા પણ આપણે 90 અંશનો ખૂણો બનાવીને આ પણ સમાંતર દોરવાની છે. એટલે શું થશે? l અને m એ કેવી રેખા થશે? તો l અને m એ સમાંતર રેખા થશે. વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં રચના નંબર 1 અને રચના નંબર 2 સારી વ્યવસ્થિત રચના દોરીને માગ્યા પ્રમાણે કરવાનું છે, સમજવાની છે અને દોરવાની છે અને નીચે
રચનાના મુદ્દા મારી ભાષામાં લખશો તો પણ વાંધો નહીં, પણ તમે તમારી ભાષામાં લખશો તો પણ વાંધો નહીં. જેમ જેમ કરો એમ એમ લખો. પહેલાં એલ દોરો તો એલ લખો, જે ચાપ મારો તમે તમારી ભાષામાં પણ લખી શકો, પણ રચના નીચે રચનાના મુદ્દા લખવા ખૂબ જ જરૂરી છે. તો તમારે તમારી હોમવર્કમાં આજે સ્વાધ્યાય 10.1માં રચના નંબર 1 અને રચના નંબર 2 કરવાનો રહેશે. થેન્ક યુ.